જૈન દર્શન કે જૈન શાસ્ત્ર 4 ભાગમાં વહેંચાયેલ છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ. સાધનાની આચાર સંહિતાનો આધાર દ્રવ્યાનુયોગ છે. દ્રવ્યાનુયોગને પદાર્થ વિજ્ઞાન પણ કહેવાય. જગત જેમ છે તેમ સર્વજ્ઞના જ્ઞાનમાં સહજ જણાયું અને વક્તવ્ય રૂપે જેટલું કહેવાયું અને જેટલું ઝીલાયું તે દ્રવ્યાનુયોગમાં છે. સર્વજ્ઞને જાણવા માટે કોઈ પ્રયાસ નથી કરવો પડતો, પણ સહજ રૂપે તેના જ્ઞાનમાં જણાય છે. અહીં આપણને દર્પણનું ઉદાહરણ આપે છે. શારીરિક થાક કરતાં માનસિક થાક વધુ છે. કારણ ટેન્શન. તેના મૂળમાં આપણો અહંકાર અને કર્તા ભાવ. આપણા આખા જગતનો આધાર હું કરું છું અને હું છું તેના ઉપર છે. તેથી જે થાય છે તે કસાય. હુંને ધક્કો પહોંચે એટલે આપણો ક્લેશ શરૂ. થાક અને કંટાળો આવે છે તેને જ્ઞાની ક્લેશ કહે છે. 2 શબ્દ અતિ મહત્વના છે, જીવ અને સિદ્ધ. સિદ્ધ, જેનું ચૈતન્ય પરિપૂર્ણ વિકસિત છે તે સિદ્ધ અર્થાત પરમાત્મા. જીવ તે પરમાત્માની નાનકડી આવૃત્તિ છે. ઉદાહરણ રૂપે આપણને કહે છે કે બીજમાં મૂળ, થડ, ડાળી, કુંપળ, ફૂલ, ફળ, પાંદડા બધું જ છુપાયેલ છે. પણ આ બીજ જ્યારે ખેતરમાં જાય, માટી અને પાણીથી વિકસિત થાય ત્યારે બધું બહાર આવે છે. બીજા 2 શબ્દ આપણને આપે છે, તિરોભાવ અને આવિર્ભાવ. તિરોભાવ એટલે છુપાયેલું જે છે તે, અને આવિર્ભાવ એટલે પ્રગટ થવું તે. ધર્મની વ્યાખ્યા આપતા આપણને અહીં જણાવે છે, જીવમાં આવેલ અથવા રહેલ તમામ પ્રકારની શક્તિ વિકસિત થવાની સંભાવના છે અને આ વિકસાવવાની પ્રક્રિયા તેનું નામ તે ધર્મ. સંભાવના એટલે શક્યતા. જીવમાં 6 લેશિયા, 14 ગુણ સ્થાનક, 8 યોગ દ્રષ્ટિ, આ બધી અવસ્થા છે. આમાં કેટલું વિકસિત થયું તેનું માપ તેના થર્મોમીટર દ્વારા માપવામાં આવે છે. તેને આ બધી અવસ્થા જીવમાં સહજ છે જ. જન્મપત્રિકા જોઈને આપણને કોઈ કહે કે તું કરોડપતિ થઈશ તો આપણે નાચવા લાગીએ છીએ, પરંતુ કોઈ કહેશે કે તું સિદ્ધ થઈશ તો આપણે કહીએ છીએ ઠીક છે. આપણને આ 2 વસ્તુ કહી અને ખૂબ જ માર્મિક ટકોર કરેલી છે. આપણો અભિગમ અને વ્યવહાર કેવો છે તેના ઉપરથી આપણું માપ નીકળે છે. પહેલા ગુણ સ્થાનકથી આપણી યાત્રાની તૈયારી શરૂ થાય છે અથવા તો શરૂ થઈ. મિત્રા, તારા, બલા અને દીપરા, આ દ્રષ્ટિ પહેલા ગુણ સ્થાનકે ખીલે છે. યમ, નિયમ, આસન અને પ્રાણાયામ એ પતંજલિના શબ્દો છે, તે પણ પહેલા ગુણ સ્થાનકે ખીલે છે. તેનાથી ખેદ, દ્વેષ, ધર્મ પ્રત્યેની અરુચિ, અણગમો ઇત્યાદિ બધી વસ્તુઓ આપણામાંથી જાય છે. જેટલો આંતરિક વિકાસ તેટલી આપણી સ્વમૂડી. મૂળ દ્રવ્ય, તત્વ કે અસ્તિત્વ પૂર્ણ જ છે, એ અર્થમાં આપણે પૂર્ણ છીએ. નિગોદથી સિદ્ધ સુધીની અવસ્થામાં આપણા સૌની મૂડી ઇક્વલ જ છે. સર્વ જીવ છે સિદ્ધસમ, એ ગાથાનો રેફરન્સ આપે છે. કહે છે કે કોઈ પણ અપવાદ નથી. અધ્યાત્મની ભાષામાં આને કહેવું હોય તો આને આધ્યાત્મિક સામ્યવાદ પણ કહી શકાય. જેટલા જીવ તેટલા પરમાત્મા. ફરી કહે છે કે આત્મા તે પરમાત્માની આવૃત્તિ છે. મૂળમાં આત્મા પૂર્ણ છે. તે પૂર્ણતા તમારે પ્રગટ કરવાની છે. તેનું નામ તે તમારો આવિર્ભાવ. પૂર્ણ તત્વ હાજર છે, તિરોભૂત છે અર્થાત છુપાયેલું છે. તેને ખીલવવાની પ્રક્રિયા તે જ સાધના. ફરી આપણને વૃક્ષનો દાખલો આપે છે. કહે છે કે જ્યારે નહોતું ખીલ્યું ત્યારે પણ બીજમાં પૂર્ણ વૃક્ષ તો હતું જ. ખીલ્યું ત્યારે બધું જ વિકસિત થયું. ખૂબ જ ગંભીર વાત કહે છે, હોવું અને ખીલવું એ બંને વચ્ચેનો જે ગાળો છે એ ગાળાને આધ્યાત્મની પ્રક્રિયા કહેવાય. તમે મૂળમાં સિદ્ધ જ છો, મૂળમાં પરમાત્મા જ છો, ખીલવાનું બાકી છે. સોહમ શબ્દ સમજાવે છે કે સોહમ અર્થાત તે પરમાત્મા હું જ છું. ભક્તિ એટલે જ્ઞાન અને પ્રેમનું મિશ્રણ. જેની ભક્તિ કરો છો તે અસલમાં તો તમે જ છો. મોહન વિજયજી મહારાજનું ઉદાહરણ આપે છે. તે ભગવાન સાથે લડે છે અને કહે છે કે બચપણમાં આપણે બંને સાથે રમતા, પણ તમે પૂર્ણ વિકસિત થયા અને અમે આજે બાકી છીએ. તમે પૂરા ખીલ્યા અને અમે એવા ને એવા જ રહ્યા. શ્રદ્ધા, જ્ઞાન અને રમણતાના ગુણને વિભાવ વળગ્યો છે. તેથી અનંત કર્મની જાળ વળગી છે. કરોળિયાનું ઉદાહરણ આપે છે. પૂર્ણ અને પ્રાગટ્યનું અંતર દૂર કરવાની પ્રક્રિયા, તેનું નામ તે ધ્યાન, ધર્મ કે સાધના. અપૂર્ણમાંથી પૂર્ણ તરફ જવાની પ્રક્રિયા, તેને પણ સાધના કહેવાય. પરમાત્મા એક દિવસ બનવું જ પડશે.
કારણ કે મૂળમાં તમે એટલે કે આપણે પરમાત્મા જ છીએ. જેટલા અંશે આવરણ તૂટે તેટલો આપણો આવિર્ભાવ. ભગવાન કેવડાવવું તે એક વાત છે અને ભગવાન હોવું તે બીજી વાત છે. ભગવાન કેવડાવવું તે અહંકાર છે અને ભગવાન હોવું તે પરિતૃપ્તિ છે. જૈન દર્શનમાં શબ્દ છે સિદ્ધ કે બુદ્ધ. આ શબ્દમાં ઘટના છે, વ્યવસ્થા છે. તું મૂળભૂત શું છે, તું વર્તમાનમાં શું છે અને તું શું થઈ શકે છે તે જાણવાનું છે. ધર્મ ક્રિયા એક વિજ્ઞાન છે, એક શ્રેષ્ઠ વિજ્ઞાન છે. પરિપૂર્ણ ખીલતા આપણને સમય લાગે, પણ અહીં સમયનું મહત્વ નથી. જે છે તે સમજો. વર્તમાનને આપણે જાણવો જોઈએ અને આપણી મૂળ અવસ્થાને પણ જાણવી જોઈએ. બહુ જ મહત્વની ઘટના ગાથા 79માં છે કે ચેતન ભાનમાં હોય તો સ્વભાવનો કર્તા છે અને ચેતન જો વિભાવમાં હોય તો કર્મનો કર્તા છે. પોતાના સ્વભાવનો કર્તા બનવું તે આત્માની પરિપૂર્ણતા છે. વિતરાગતા તે આપણો સ્વભાવ છે. રાગદ્વેષ જે દેખાય છે તે આપણા નથી. અસલમાં મૂળ તે આપણી વિતરાગતા જ છે. સ્વભાવનો કર્તા બનવું તે નોર્મલ છે, વિભાવનો કર્તા બનવું તે એબનોર્મલ છે. કોઈ આપણની સાથે ગુસ્સો કરે છે તો તે એબનોર્મલ વર્તન છે. વિભાવ એ સંસાર છે, પારકો છે, બહારથી આવેલો છે. જ્યારે આત્મા નિજભાનમાં નથી વર્તતો ત્યારે કરતા ખરો પણ કર્મનો. બહુ સુંદર ઉદાહરણ ફરીવાર આપે છે કે સ્વભાવ એટલે પાણી, જેનું પાણી ઠંડુ જ હોય તે તેનો સ્વભાવ છે. વિભાવ કે વિકૃત ભાવ, જ્યારે પાણી ગરમ થયું છે ત્યારે તો એને અગ્નિનો સંગ થયો. તેમ તમે અસલી સ્વભાવમાં સિદ્ધ છો, પરંતુ આપણામાં કોઈક ભળ્યું છે અને જે ભળ્યું છે તે વિભાવ. બહુ પ્રેક્ટિકલ ઉદાહરણ બીજું આપે છે કે એકડે એક અને બગડે બે. નમી રાજાનું ઉદાહરણ આપે છે કે પટરાણીના એક જ કંગનથી એકત્વનું ભાન થયું અને સંસાર છોડીને દીક્ષા લીધી. તે જ રીતે આત્મા એકલો છે, વિભાવમાં બીજો વળગે છે, તેથી તેનો કર્તા બને છે, પણ પ્રભાવ પડે છે કર્મ ઉપર. સભાનતા એટલે કે નિજભાવ, સ્વરૂપભાન કે સ્વરૂપનો કર્તા. બેભાનતા એટલે નિજભાન નહીં, વિભાવ. રાગદ્વેષને જીતવાની કોશિશ કરવી તે એક નેગેટિવ એપ્રોચ છે અને રાગદ્વેષને જીતવાની કોશિશ કર્યા વગર આપણા સ્વભાવમાં જ રહેવું તે એક પોઝિટિવ એપ્રોચ છે. વિભાવમાં પ્રભાવ પડે છે તે કાર્મણ વર્ગણા ઉપર પડે છે. તેમાંથી કર્મ નામનું તત્વ તૈયાર થાય છે. જ્યારે સ્વભાવમાં પ્રભાવ પડતો નથી, તેથી કાર્મણ વર્ગણા ત્યાં નિષ્ક્રિય છે. ફરી આપણને વારંવાર પાકું કરાવે છે કે નિજ ભાન તે તારો સ્વભાવ છે, વિભાવ તે તારો પ્રભાવ છે. બીજી એક માર્મિક ટકોર કરે છે કે પૂછવાથી ગામ ન આવે, ચાલવું પડશે, પગ તમારે ઉપાડવા પડશે. અંતમાં કહે છે સ્વભાવની મર્યાદા છોડીને આગળ ગયા, તેથી જીવ પરભાવનો કર્તા બને છે. જીવ જ્યારે પરભાવનો કર્તા બને છે ત્યારે પ્રભાવ પડે છે કાર્મણ વર્ગણા ઉપર. તેના ફળ સ્વરૂપ કર્મ બંધાય છે અને તે કર્મનો કર્તા બને છે અને તે કર્મના ફળથી કર્મનો બંધ થાય છે. અહીંથી બીજી ગાથા શરૂ થશે અને તેમાં સદગુરુ સમાધાન કરે છે. તે ગાથા હવે પરમ પૂજ્ય ગુરુજી આપણને શરૂ કરાવશે. આત્મા કર્મનો ભોગતા છે. 3 પદો આત્મા છે, તે આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે. આ 3 પદો પછી આ 4થું પદ આત્મા કર્મનો ભોગતા છે. આ પદને સમજતા પહેલા પૂતગલ દ્રવ્યને પરિપૂર્ણ સમજી લે. શિષ્ય એવી રજૂઆત કરવાનો છે કે આત્મા કર્મનો કરતા હોય તો ભલે હોય, તેથી કર્મનો બંધ થાય છે તો ભલે થાય, પણ કર્મ જડ છે અને જડ કર્મની એવી રીતે શું ખબર પડે કે આત્માને આ પ્રકારનું ફળ આપવું, સુખ આપવું, દુઃખ આપવું, અનુકૂળતા આપવી, પ્રતિકૂળતા આપવી, કારણ કર્મ જડ છે. આ પ્રક્રિયા જ્ઞાન વગર ન થાય અને જડ તત્વમાં જ્ઞાન નથી, સંવેદના નથી, પ્રેરણા નથી, એનો નિર્ણય નથી,
એની વ્યવસ્થા નથી. માટે કર્મનો કરતા ભલે રહ્યો પણ કર્મનો ભોગતા છે એ વાત બેસેવી નથી. માટે અમે એમ કહીએ છીએ કે આત્મા કર્મનો ભોગતા નથી. અને વાત બી સાચી છે. કર્મ જડ છે અને જડના અનેક લક્ષણો હોઈ શકે છે, પણ એક લક્ષણ મુખ્ય છે કે એનામાં જ્ઞાન નથી. જ્ઞાન એનો સ્વભાવ નથી. જળ કંઈ જાણતું નથી, અને જ્યાં જાણપણું ન હોય ત્યાં હેતુ ન હોય, ત્યાં પ્રવૃત્તિ ન હોય, ઇન્ટેન્શનલી પ્રવૃત્તિ ત્યાં ન હોય. માટે આત્મા કર્મનો ભોગતા નથી. શિષ્યની આ મહત્વની વાત છે. પણ એક મુદ્દો શિષ્ય ભૂલી જાય છે અંતે એ કે જળ એવા પૂતગલમાં જ્ઞાનની ક્ષમતા નથી, પણ એ પૂતગલમાં આનંદ રૂપે પરિણમવાની ક્ષમતા છે. અને એ જે પરિણમવાની ક્ષમતા સ્વાભાવિક એ પદાર્થમાં છે. એટલા માટે પૂતગલ દ્રવ્યોનું વિગતવાર વર્ણન શાસ્ત્રોમાં કર્યું છે. સમજવા કોશિશ કરીએ તો આપણને ચિત્ર સ્પષ્ટ થાય. સૌથી પહેલા પૂતગલ દ્રવ્યને સમજવાના માટે બે શબ્દો સમજી લઈએ: જળ અને ચેતન અથવા જીવ અને અજીવ. આજીવ શબ્દ જ્યારે બોલીએ છીએ ત્યારે બે ભાગમાં એ અજીવ શબ્દને સમજવો પડે. એક રૂપી અને એક અરૂપી. રૂપી જેને આકૃતિ છે, જેનું કદ છે, જે દેખાય છે, ઇન્દ્રિયોના સંપર્કમાં આવી શકે છે, જેને જોઈ શકાય, જાણી શકાય, આડી શકાય, વાપરી શકાય, ભોગવી શકાય, ઉપયોગ કરી શકાય, એ રૂપી છે. અને રૂપી એ પૂતગલ જ છે. પૂતગલ સિવાય કોઈ રૂપી દ્રવ્ય નથી. એનું રૂપ છે, રંગ છે, સ્પર્શ છે, શબ્દ છે, આકૃતિ છે, વજન છે, કદ છે, એનું સંગઠન છે, ભેગું થાય છે, વિખરાય છે, એ સ્કંદ બને છે, દેશ બને છે, પ્રદેશ બને છે, પરમાણુ બને છે. અને આ રીતે એ પૂતગલ દ્રવ્ય સમગ્રપણે કામ કરે, પણ રૂપી છે. એનામાં રૂપ છે. અને તમે જે કંઈ આંખ ઉઘાડતાની સાથે તમને દેખાય એ પૂતગલ. આંખ ઉઘાડતાની સાથે તમારી આંખથી તમને જે કંઈ દેખાય એ પૂતગલ. કાનથી તમે જે કંઈ સાંભળો એ પૂતગલ. જીભથી તમે જે સ્વાદ લો એ પૂતગલ. શરીરથી તમે જે સ્પર્શ કરો એ પૂતગલ. નાકથી તમે જે સૂંઘો એ પૂતગલ. ઉચકી શકો અને વજન ઉચકી શકો એ પૂતગલ. આ સમગ્ર પૂતગલ છે. અને એક બીજો ભાગ જે અરૂપી છે જળ. એનામાં જ્ઞાન નથી, એનામાં ચેતના નથી, છે અરૂપી. પણ અરૂપી હોવા છતાં, એનામાં જળપણું હોવા છતાં એ અરૂપી છે. અને એવી ચાર બાબતો છે જે અરૂપી છે: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. આ ચાર મહત્વના દ્રવ્યો છે, પણ હાજર છે. આપણને ખબર પણ નથી પડતી. પૂતગલને તો ખબર પડે છે. રસ્તામાં પથ્થર પડ્યો હોય અને ઠેસ લાગે તો ખબર પડે કે પથ્થર પડ્યો છે. ચાલ્યા જતા હો અને પગમાં કાંટો લાગે તો ખબર પડે કે કાંટો છે. ચાલ્યા જતા હો અને કાંકરી પગમાં ખૂંચે તો ખબર પડે કે કાંકરી છે. પણ ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, આકાશાસ્તિકાય છે અને કાળ છે. એ ચારે ચાર આનંદકાળથી જગતમાં હાજર છે, પણ ડિસ્ટર્બન્સ એમના તરફથી આપણા માટે કોઈ પણ નથી. આ સમજી લેજો. જ્યારે જીવને અને પૂતગલને ગતિ કરવી હોય એ કોઓપરેટ કરે. ગતિ કરવી છે, કોઓપરેટ કરે, પણ ગતિ કરાવતું નથી. તમારે ગતિ કરવી ન હોય અને ચાલવું ન હોય અને ધક્કો મારે કે ચાલ, ધર્માસ્તિકાય દ્રવ્ય એવું કરતું નથી. પણ જો ગતિમાં પરિણત થાવ, જો ગતિ કરો તો ગતિ કરતી વખતે એ કોઓપરેટ કરે છે. એમ જ સ્થિર રહેવું હોય. જગતના બે અવસ્થાઓ છે: કાં તો ગતિશીલ અને કાં તો સ્થિર. તમે બેઠા છો એ અત્યારે સ્થિર છો, જ્યારે ચાલશો ત્યારે ગતિમાં જશો. તો ગતિ કરવી અને સ્થિર રહેવું બે આપણી મહત્વની બંને ક્રિયાઓ છે. બંને ક્રિયાઓ જુદી જુદી છે અને બંને ક્રિયાઓમાં કોઓપરેટ કરનાર બંને દ્રવ્યો પણ જુદા જુદા છે. એક દ્રવ્યનું નામ ધર્માસ્તિકાય જે કોઓપરેટ કરે છે,
તમને ગતિમાં સહાયક બને છે, અને એક દ્રવ્ય આધારમાં શીખાય એ તમારી સ્થિતિમાં સહાયક બને છે. કલ્પના કરો કે જગતમાં આધારમાં શીખાય નથી, બહુ પ્રોબ્લેમ થાય, તમે સ્થિર રહી શકો છો નહીં, તમારે ચાલ્યા જ કરવું પડે, સતત ગતિમાં જ રહેવું પડે. તમે વિશ્રામો ન લઈ શકો, બેસી ન શકો, સ્થિર રહી ન શકો. તમારો હાથમાં કોળીઓ લે તો કોળીઓ નિદાન કરે, પણ મોડા સુધીમાં જઈ પણ ન શકે. અધર્મમાં શીખાય ન હોય તો પણ પ્રશ્ન થાય, અને ધર્મમાં શીખાય ન હોય તો પણ પ્રશ્ન થાય. સ્વાધ્યાય પૂરો થયો અને ઊભા થવું છે અને ચાલવું છે, ધર્મમાં શીખાય ગાયબ, તમે ગતિ પણ ન કરી શકો. તો ગતિ કરવા માટે જેમ સહાયક દ્રવ્ય જોઈએ છે, સ્થિતિ માટે જેમ સહાયક દ્રવ્ય જોઈએ છે. અને ત્રીજું દ્રવ્ય, સૌથી મોટું દ્રવ્ય એ આકાશ. આપણું ખરું ઘર આકાશ, અને આકાશ તમામ દ્રવ્યોને અવકાશ આપે છે. આકાશમાં અનંત આત્માઓ રહે છે, આકાશમાં અનંત પૂજગલો રહે છે, આકાશમાં ધર્મસ્થિકાય રહે છે, આકાશમાં અધર્મસ્થિકાય પર રહે છે. મોટું દિવસ એ સૌને અવકાશ આપે છે, રહેવા દે છે, નાનકી પાડતું. આપણે જાપાનના અંદર જો કોઈ આવી જાય તો આવવા દેતા નથી, અને લખ્યું છે કે પરવાનગી વગર કોઈએ પણ અંદર આવવું નહીં, લખેલું છે. આપણે આકાશ શિકાય ક્યાંય બોર્ડ નથી માર્યું કે મારી પરવાનગી વગર તમારી ક્યાંય રહેવું નહીં, એ અવકાશ આપે છે. વાત એ છે, અને કાળ એ ચોથું દ્રવ્ય જે પરિવર્તનશીલ. તે બાળક હતા, વૃદ્ધ બન્યા, યુવાન હતા, વૃદ્ધ બન્યા, માથે કાળા વાળ હતા, ધોળા થયા, ઉંમર થઈ. પૂછે છે ને કેટલા વર્ષ થયા, તો કે આટલા વર્ષ થયા. એ કાળનું કામ. કાળ વસ્તુને નવી અને જૂની કરે છે, પરિવર્તન લાવે છે. કેરી કાચી હતી, પાકી થઈ, કાળે એને એક અવસ્થા આપી, પકવી. તો આ પકવવું, પરિવર્તન કરવું એ કાળનું કામ. પણ બહુ મહત્વની વાત, આ ચાર દ્રવ્યો આપણા લાઈફમાં, આપણા જીવનમાં કોઓપરેટ થવા સિવાય બીજો વિક્ષેપ કરતા નથી. આ ચારે ચાર દ્રવ્યો બાજુ રહ્યું રૂપી દ્રવ્ય અને પૂતગલ દ્રવ્ય. અનંતકાળથી આપણે પૂતગલ દ્રવ્ય સાથે જીવીએ. સમજી લેજો આ વાત, આ સમજવી જરૂરી છે, કારણ કે પૂતગલ દ્રવ્ય વિશે આપણો અભિગમ બહુ બરાબર નથી. તો પૂતગલ દ્રવ્ય સાથે આપણે જીવ્યા. તેમ કહેવું છે કે સંસારનું નિમિત્ત પણ પૂતગલ. જો પૂતગલ ન હોત તો સંસાર પણ ન હોત. મુક્ત થતા પહેલા જે આપણી જીવનની યાત્રા થાય છે એમાં આધાર પૂતગલ. મુક્ત બન્યા પછી પૂતગલનો આધાર લેવો જરૂરી નથી, કારણ કે મુક્ત બન્યા પછી બહુ મહત્વની વાત, શરીર નહીં હોય, એને આયુષ્યની જરૂર નથી, એને શ્વાસોશ્વાસની જરૂર નથી, એને ઇન્દ્રિયોની જરૂર નથી, એને આહારની જરૂર નથી, એને ભાષાની પણ જરૂર નથી. એટલે આખું પૂતગલ દ્રવ્ય આપણા જીવનમાંથી બાકાત થઈ ગયું, લેસ થઈ ગયું. પણ મુક્ત અવસ્થામાં, મુક્ત નથી બન્યા ત્યાં સુધીમાં પૂતગલ દ્રવ્યની સહાય આપણા માટે અનિવાર્ય. એટલે જીવનની યાત્રામાં મુખ્ય સહાયક પૂતગલ દ્રવ્ય છે, એક વાત. બીજી વાત, બંધનનું કારણ પણ પૂતગલ છે, અને મોક્ષનું સાધન પણ પૂતગલ. પૂતગલ તરફની આસક્તિ એ બાંધે છે, અને પૂતગલ દ્રવ્ય તમને સાધન જે આપે, જેની મોક્ષની સાધના કરવી છે, એને શરીર જોઈએ, ઇન્દ્રિયો જોઈએ, પ્રાણ જોઈએ, મન જોઈએ, આર્ય દેહ જોઈએ, આર્ય કુળ જોઈએ, ઉત્તમ કુળ જોઈએ, માતા પિતા જોઈએ. ક્યાંથી લાવશો? આ બધું પૂતગલ છે, અને પૂતગલ તમને સાધન તરીકે સહાય પણ કરે. અને પૂતગલ છે એની હાજરી એ જ મહત્વની છે. પણ મહત્વની વાત એ છે કે પૂતગલ હાજર છે, પણ પોતા તરફથી પૂતગલ કશું કરતું નથી, એનો ઉપયોગ આત્મા પોતે કરે. સમજવા કોશિશ કરજો. આનંદકાળથી પૂતગલ સાથે જીવ્યા. સિદ્ધાનંદ મહારાજે કહ્યું કે પૂતગલ છે રાતો રહે, માને એ નિદાન. એ પૂતગલમાં જ રાચ્યો છે, અને આપણો ખજાનો, આપણો વૈભવ, આપણું ધન, આપણી સંપત્તિ, આપણી શોભા, આપણો અલંકાર, આ બધું પૂતગલ દ્રવ્યો પર
આધાર રાખે છે. ખાવું પૂતગલ, પીવું પૂતગલ, જોવું પૂતગલ, સાંભળવું પૂતગલ, પાણી પીવો છો એ પણ પૂતગલ. તમને કોઈ પૂછે કે શું પીવો છો, કહેજો કે પૂતગલ પીએ છે. જમવા બેઠા હો અને પૂછે કે શું ખાઓ છો, તો પૂતગલ ખાઈએ. ખાના પીના, રોના સોના, ભોગવવું, ઉપભોગ કરવું એ પૂતગલનું કામ. અને પૂતગલમાં જ જીવ્યા પણ પૂતગલમાં. અને સાથે સાથે પોતાની ભૂલના કારણે પૂતગલમાં આસક્ત બનવાના કારણે પૂતગલમાં ડૂબ્યા. જીવાય પૂતગલમાં અને ડૂબ્યા પણ પૂતગલમાં. અને સંસાર યાત્રાનો મુખ્ય સાથી પૂતગલ અને સંસારનો મુખ્ય ભાગીદાર પણ પૂતગલ. પણ આ ભાગીદાર સ્લીપિંગ પાર્ટનર છે, એ વર્કિંગ પાર્ટનર નથી. એ તમારા વચ્ચે કામ કરતો નથી. કામ તો તમે કરો છો, પણ સ્લીપિંગ પાર્ટનર. અને હવે મહત્વની વાત, તમામ વિભાવ ભાવોમાં નિમિત્ત પણ પૂતગલ છે. જરા ધીરજથી વાત ખ્યાલમાં લેજો. જેટલા વિભાવ ભાવો છે, રાગ અને દ્વેષ આ મુખ્ય વિભાવ ભાવો, ક્રોધ, માન, માયા, લોભ આ પેટા વિભાગ ભાવો, અને આનંદ વૃત્તિઓ અને આનંદ વિકારો અંદર જે ઉઠે છે એ તમામ વિભાવ ભાવો. એ વિભાવ ભાવોમાં નિમિત્ત પૂતગલ છે. આ શબ્દ જ્યારે બોલીએ તો એટલી સ્પષ્ટતા કરજો કે નિમિત્ત છે, પણ એ પરાણે તમને વિભાવ કરાવતું નથી. જો એવું થાય કે પૂતગલ તમારે વિભાવ કરવો ન હોય, તમારે વિભાવ કરવો ન હોય, રાગદ્વેષ કરવા ન હોય, અને પૂતગલ કે કરો, ઉપાધિ થાય તો મોક્ષ થાય જ નહીં. તમે વિભાવ જ્યારે કરો છો ત્યારે પૂતગલ નિમિત્ત બને છે. અને પૂતગલને નિમિત્ત બનાવીને આત્મા પોતે વિભાવ કરે છે. અને આકર્ષણ, અણગમો, રાગ, દ્વેષ આ બધા જ ભાવો જે કે ઉત્પન્ન થાય છે એ એકલા નહીં થાય. એકલો આત્મા હોય તો નહીં થાય. સમજી લેજો, મોક્ષમાં આ બધી માથાફોડ નથી. રાગ નથી, દ્વેષ નથી, ગમો નથી, અણગમો નથી, અનુકૂળતા નથી, પ્રતિકૂળતા નથી. સંસારમાં આ બધી લમણાફોડ છે, પૂતગલ હાજર છે. પણ ફેર વાત કે પૂતગલ પરાણે તમને કશું કરાવતું નથી. એટલા માટે આ ચોથા પદમાં એમ કેવું છે કે તમે પૂતગલ દ્રવ્યને ઓળખ્યું નથી. ઓળખ્યું હોત તો વિભાવ ભાવ તમે ટાળી શકત. અને એક જ નિમિત્ત પૂતગલ, એક જ નિમિત્ત વિભાવ ભાવમાં પૂતગલ એક જ નિમિત્ત. પૂતગલ દ્રવ્યનું બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન છે, એનું બંધારણ છે. એનું મૂળ એકમ પરમાણુ છે. અને પરમાણુમાં આનંદ શક્તિ રહેલી છે. જરા જરૂરી વાત છે, આમ જરૂરી નથી. કારણ કે પૂતગલ સાથે જીવો છો, પૂતગલ વગર તમે જીવતા નથી. અને પૂતગલ સાથે આનંદકાળથી જીવતા આવ્યા છો. આનંદકાળથી આપણે જે જીવ્યા એ પૂતગલ સાથે જીવીએ છીએ. પૂતગલના આધારે આપણે જીવીએ છીએ. પૂતગલના સાથથી આપણે જીવીએ છીએ. એવો એક પણ સમય નથી કે જે વખતે તમે પૂતગલની સાથે ન હો અથવા પૂતગલ તમારી સાથે ન હોય. જરા ઊંડી વાત, આ સ્થૂળ શરીર આપણું છૂટી જાય, સ્થૂળ શરીર છૂટી જાય, આપણું અવધાનિક શરીર અને દેવોનું વૈક્રિય શરીર, આ સ્થૂળ શરીર એ છૂટી જાય. અને સ્થૂળ શરીર છૂટ્યા પછી જો કર્મો ભોગવવાના હોય તો તમારે જ્યાં ભોગવવાનું હોય ત્યાં જવું પડે છે, જન્મ લેવો પડે. તે વખતે તમે એકલા છો કે સાથે કોઈ છે? નાની પુરુષો કહે છે કે છે. તે વખતે પૂતગલ સાથે છે, બહુ સૂક્ષ્મ. એનું નામ તૈજસ શરીર અને કાર્બન. આ બે શરીરો આપણી સાથે છે. એટલે પૂતગલ દ્રવ્ય વગર એક પણ સમય, ક્ષણ નહીં, એક પણ સમય અને પૂતગલ દ્રવ્ય વગર રહેતા નથી, રહ્યા નથી અને રહી શકતા પણ નથી. એવું પૂતગલ દ્રવ્ય એનો એકમ પરમાણુ, અને પરમાણુમાં અનંત શક્તિ. તો સમગ્ર જગત એ પૂતગલનું સાકાર સ્વરૂપ છે. અને એક વાત એ પણ નોંધી લેજો કે પૂતગલની વિવિધ ક્ષમતાઓ છે અને વિજ્ઞાને પૂતગલમાં રહેલી વિવિધ ક્ષમતાઓને
બરાબર બહાર લાવી છે અને પ્રગટ પણ કરી. આ વિજ્ઞાનનો પ્રભાવ છે કે પૂતગલ શું કરી શકે એમ. કોમ્પ્યુટર ક્યાં જોયું હતું, ટીવી ક્યાં જોયું હતું, ટેલિફોન ક્યાં જોયો હતો, બાથરૂમમાં નાતા નાતા મોબાઈલ કાન ઉપર, સાબુ લગાડેલો હોય, મોબાઈલ કાન ઉપર અને વાતચીત થતી હોય. ન્યુયોર્કમાં બેઠા છું અહીંયા અને વાતચીત થાય. આ કોનો ખેલ છે? આ પૂતગલનો ખેલ છે. તો સમગ્ર પૂતગલ છે એમાં જે ક્ષમતા રહી છે, જે બળ રહ્યું છે, જે સામર્થ્ય રહ્યું છે, એ સામર્થ્યને આપણે ઓળખી લઈએ. ફેર શાસ્ત્રીય ગાથામાં પૂતગલમાં વર્ણ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે, શબ્દ છે, વજન છે, કદ છે, આકાર છે, પ્રકાર છે, ભોગ ઉપભોગનું એ સાધન પણ છે. એ પૂતગલમાં અટક્યો, ભૂલ્યો, ડૂબ્યો, તન્મય થયો, આનંદમાં પૂતગલો ગ્રહણ કર્યા અને પૂતગલો છોડ્યા, છતાં પૂતગલ દ્રવ્યને એને ઓળખ્યો નહીં. તો ઓળખી લઈએ કે પૂતગલ દ્રવ્યમાં અનંત શક્તિ છે, એનું રૂપાંતરણ થઈ શકે છે. એમાંથી ઘણી રચનાઓ પણ થઈ શકે અને જાત જાતની રચનાઓ થવાની યોગ્યતા પૂતગલ દ્રવ્યમાં છે. અને જીવનમાં આપણા વ્યવહારમાં જે કંઈ આવે છે એ પૂતગલ જ આવે છે. બહુ મજાની વાત તો એ છે કે તમે છાતી કાઢીને ચાલતા હો અને પૂછીએ કેમ, કે મારી પાસે બહુ પૈસા છે, પણ પૂતગલને સમજાણ પૂતગલ તમારું થોડું છે. તમે છાતી કાઢીને ચાલતા હો અને કોઈ પૂછે કેમ છાતી કાઢીને ચાલો, હું મુંબઈનો મેયર છું, પણ પૂતગલને પૂતગલના લીધે તમારી મોટાઈ, પૂતગલના લીધે ફૂલને ફાલકા થવું, પૂતગલ જાય એટલે નિરાશ થવું, પૂતગલ મળે એટલે રાજી રાજી થવું. આ બધી પૂતગલની દુનિયા, એમાં આપણે રમયેલા છીએ. એમાં જ મોટાઈ માનવી, એમાં ગૌરવ અનુભવવું. સાહેબ પૂતગલ તમને સહયોગ આપે છે, પણ પૂતગલને તમારા પ્રત્યે કોઈ આકર્ષણ નથી. કારણ કે આકર્ષણ થાય એવું જ્ઞાન એની પાસે નથી. એમ કહેવું છે કે અત્યાર સુધીમાં અનંત પૂતગલો મેળવ્યા, પ્રાપ્ત કર્યા, ભોગવ્યા. શાસ્ત્રમાં એક ઉદાહરણ છે કે એટલી વખત જન્મ આપણે લીધા અને એટલી વખત માતાના દૂધ આપણે પીધા, એ દૂધ બધા ભેગા કરવામાં જો આવે તો પેસિફિક સાગર કરતાં પણ મોટો દરિયો ભરાય એટલા દૂધ આપણે પીધા છે. આજે આપણે ધરાયા છીએ એવું નથી. આટલું બધું કામ આપણે કરેલું છે અને દેહ ધારણ પણ કરેલું છે. કોઈ કવિએ કહ્યું છે કે ધરતી ઉપર તમે જેટલા ઘર બનાવ્યા એ બધા જ ઘર જો ભેગા કરવામાં આવે તો 45 લાખ જોજનની જગ્યા પણ નાની પડે એટલા બધા ઘર આપણે બનાવ્યા, રચ્યા. પણ મજાની વાત એ છે કે આ બધા પૂતગલો મેળવ્યા, ભોગવ્યા અને છોડ્યા ખરા, પણ એ છૂટ્યા, એના પ્રત્યેની આસક્તિ આપણી છૂટવી નથી. આ ઘટના જુઓ, પૂતગલ દ્રવ્ય છૂટ્યું. કોઈ પૂતગલ દ્રવ્ય તમારી સાથે કાયમ રહ્યું નથી. અને એ પણ નોંધી લેજો, આ જન્મમાં, આજની તારીખમાં તમારી પાસે જેટલા પૂતગલો છે એ બધા પૂતગલો એક દિવસ છૂટી જવાના છે. છોડીને કાં તમે જશો અને કાં તો તે તમને છોડીને જશે. પણ અંદર શું રહેશે? આસક્તિ રહેશે. એ આસક્તિ નવા પૂતગલો તરફ આપણને લઈ જાય છે. આવું પૂતગલ દ્રવ્ય વિરાટ જગતમાં અનંત વસ્તુઓ, અનંત આકારો, અનંત પ્રકારો, અને એ શું છે એમ જો પૂછો તેમ કહી શકાય કે એ પૂતગલ. હવે આ ચોથા પદની વાતનો આપણે પ્રારંભ કરીએ છીએ. પૂતગલ દ્રવ્યમાં પણ પરિણમવાની ક્ષમતા છે. જેમ આત્મા પરિણમે છે એમ પૂતગલ પણ પરિણમે છે અને એની પણ પર્યાયો છે અને એના અનંત પરિણમણો છે. પણ એ પૂતગલમાં જે પરિણમન થાય છે એમાં કેટલાક સ્વાભાવિક થાય છે અને કેટલાક આત્માના ભાવના કારણે થાય. આ સમજી લેશે. કેટલાક સ્વાભાવિક, જેને વિસ્તરતા પરિણામ કહે છે, અને કેટલાક આત્માના ભાવના કારણે.
તો આત્માનો ભાવ પૂતગલના પરિણમનમાં નિમિત્ત અલંકારિક ભાષામાં એમ કહેવું છે કે આ બંને મિત્રો છે. આત્મા અને પૂતગલ બંને મિત્રો છે, સખા છે, દિલોદાર દોસ્ત છે. દોસ્તો છૂટા પડે છે, પણ આ બંને પૂતગલ અને આત્મા એક સમય માટે પણ છૂટા પડતા નથી. ઊંઘાવો તે પૂતગલ સાથે, ઊભા થાવ તે પૂતગલ સાથે, ચાલો તે પૂતગલ સાથે. એવું તો બન્યું નથી ને કે શરીર ઘરે મૂક્યું અને તે બહાર નીકળી ગયા. એવું તો બન્યું નથી ને. તે પૂતગલ સાથે છે અને એક ચેતન અને એક જળ. ચેતન એ વર્કિંગ પાર્ટનર છે અને પૂતગલ સ્લીપિંગ પાર્ટનર. આ પૂતગલ દ્રવ્યની ઓળખાણ. અને એમાં અંદર જે ભાવ થાય છે એ ભાવ થયા પછી પૂતગલમાં એક વિશેષ પ્રકારની રચના થાય છે. હવે પૂતગલનો એક ભાગ આપણે લઈએ છીએ અને તે કાર્મણ વર્ગણ. જ્યારે અંદરમાં ભાવ થાય છે, આત્મામાં જ્યારે ભાવ થાય છે, એ ભાવ થયા પછી કાર્મણ વર્ગના પર પ્રભાવ પડે છે, એક અસર થાય છે, એમાં એક પ્રક્રિયા થાય છે, એમાં હલચલ મચી જાય છે, એમાં ક્રિયા થાય છે, એમાં રિએક્શન થાય છે, એમાં રચના થાય છે અને એ બને છે કર્મ. પૂતગલમાં કાર્મણ વર્ગનામાં જ્ઞાન નથી, પણ પરિણમવાની ક્ષમતા જરૂર છે. જ્ઞાન ગુણ નથી, પણ પરિણમે છે અને પરિણમવાના પરિણામે એના સમગ્ર જીવનમાં જુદી જુદી અવસ્થાઓ પણ પ્રાપ્ત થાય. કોઈ જરૂર નથી ગુલાબની પાખડીઓ પણ છે અને જોડે કાંટા પણ છે. કોઈ કાંટા જોડવાતા બેઠું નથી અને ગુલાબની પાખડીઓ ખીલવવા કોઈ બેઠું નથી. એ ખીલે છે તો પૂતગલ ખીલે છે અને પૂતગલની સાથે પૂતગલનો વિકાસ પણ થાય છે. પહેલી વાત એ કરવી છે કે પૂતગલ સાથે જીવો છો, પણ પૂતગલ સાથે તમારો સંબંધ કાયમ નથી. અનેક વાર પૂતગલો મેળવ્યા, અનેક વાર પૂતગલો ભોગવ્યા, અનેક વાર પૂતગલો છૂટ્યા, પણ એક વાત બની કે પૂતગલો છૂટ્યા, આપણી આસક્તિ છૂટી નથી. જેના પ્રત્યે આપણી આસક્તિ હતી એ પૂતગલો પણ છૂટ્યા. જેના પ્રત્યે આસક્તિ હતી એ પૂતગલો પણ છૂટ્યા અને આસક્તિ લઈને આપણી યાત્રા આગળ ચાલી. બીજા પૂતગલોની સાથે આપણા સંબંધો થયા. તો એક અર્થ એ થયો કે પૂતગલ દ્રવ્ય આપણી વચ્ચે આવતું નથી. કોઈ એમ કહ્યું છે કે આત્મજ્ઞાને મગ્ન જો સ્વસબ પૂતગલ ખેલ ઇન્દ્રજાળ કરી લેખ હવે મળે ને તિહા મન મેર. જેને આત્મજ્ઞાન થાય છે, આત્મજ્ઞાને મગ્ન જો, જેને આત્મજ્ઞાન થાય છે અને આત્મ સ્વરૂપમાં જે મગ્ન છે એને જગત દેખાય છે ખરું, પણ પૂતગલના ખેલ રૂપે દેખાય છે. અને પૂતગલના ખેલ રૂપે દેખાત હોવાના કારણે એમાં એના મનનો મેળ થતો નથી. આપણે મનનો મેળ કરી લઈએ. આત્મજ્ઞાને મગ્ન જો સોસમ પૂતગલ ખેલ ઇન્દ્રજાળ કરી લેખવે. એ તો માને છે કે એસકે લાલ જાદુગરનો ખેલ એમ એ માને છે. પણ આપણે સાચું જ લાગે, આપણને આ પૂતગલ સાચું લાગે. જાદુગરનો ખેલ ઇન્દ્રજાળ એવું આપણને લાગતું નથી. અને જ્ઞાનીને ઇન્દ્રજાળ લાગે છે એટલે મનનો મેળ એની સાથે થતો નથી. તો આ પ્રમાણે આત્મામાં ભાવ થાય છે. જે વખતે જે ભાવ થાય, ભાવના અસંખ્ય પ્રકાર છે. અશુભ ભાવ, શુભ ભાવ અને શુદ્ધ ભાવ. અશુભ ભાવના પર અસંખ્ય પ્રકારો અને શુભ ભાવના પર અસંખ્ય પ્રકારો. પ્રત્યેક ભાવનું પરિણામ જુદું જુદું આવે છે. એટલે કઠિન પડે છે વાત કરવામાં. પ્રત્યેક ભાવનું પરિણામ જુદું જુદું આવે છે. પ્રત્યેક ભાવ જુદા જુદા છે. દાખલા તરીકે કે હિંસાનો ભાવ, તો માત્ર હિંસાનો ભાવ એ શબ્દ પૂરો નથી. હિંસાના ભાવના પ્રકાર પણ અસંખ્ય. અસંખ્ય પ્રકારમાં પ્રત્યેક પ્રકાર સ્વતંત્ર છે અને પ્રત્યેક પ્રકારની અસર કર્મના પરમાણુ ઉપર પડે છે અને એમાંથી કર્મ રચના થાય. કહેવું એમ છે કે આવી જે કર્મ રચના થઈ એને જ્ઞાનની જરૂર નથી. એક વખત કોમ્પ્યુટરમાં તે ફીડ કર્યું પછી તમારી જરૂર નથી. કોમ્પ્યુટર ખોલો
એટલે બધી વિગત બહાર આવતી જાય. એક વખત તમે તમારા ભાવમાં ફીડ કર્યું, અશુભ ભાવ કર્યો એટલે કાર્મણ વરગાળામાં એ ફીડિંગ થઈ ગયું, ગોઠવણ થઈ ગઈ. પછી તમારી જરૂર નથી. પછી એના ટાઈમ પ્રમાણે એ કાર્મણ પરમાણુઓ પોતાનું કામ કરશે. એકલી ક્ષમતા કાર્મણના પરમાણુઓમાં છે. આ કર્મ તત્વ જે બને છે એમને બનતું નથી. એટલા માટે એનું 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 જે પરિણમન છે, દાખલા તરીકે કે ડોક્ટરો એમ કહે છે મીઠાઈ વધુ ખાવ ડાયાબિટીસ, તીખું વધુ ખાવ તો એસિડિટી. મીઠાઈને ક્યાં ખબર છે તમે ડાયાબિટીસ કરવો, અને મરચાને ક્યાં ખબર છે તમે એસિડિટી કરવી. એનો સ્વભાવ, એની ક્ષમતા, એની પરિણમન કરવાની યોગ્યતા. કાંટાને ક્યાં ખબર છે કે તમને ખૂંચવું, અને કાંકરાને ક્યાં ખબર છે રાડ પછી રાડ પડાવ. પથ્થરને ક્યાં ખબર છે કે માથું પટકે એટલે ફોડી નાખવું. આ પથ્થર પર જો માથું પટકો તો ફૂટ્યા વગર રહે નહીં. અને પછી એમ કહો કે પથ્થરે મારું માથું ફોડ્યું. પથ્થર બોલતો નથી, નહીં તો એમ કે સાહેબ તમે મારા પર પછાડ કાઢી, હું તો કે તમારા વચ્ચે આવ્યો નથી. પણ જો માથું પછાડો તો ફોડવાની ક્ષમતા પથ્થરમાં છે. ભૂલ કરો તો કાંટો ખૂપે એ ક્ષમતા કાંટામાં છે. અને જો ચાલતા ખ્યાલ ન રાખો તો કાંકરી પગમાં ખૂચે એ ક્ષમતા કાંકરીમાં છે. ઝેર પીવો તો મરી જઈએ એ ક્ષમતા ઝેરમાં છે. અને અમૃત પીએ તો ન મરીએ એ ક્ષમતા આપણામાં છે. એ ક્ષમતા કોનામાં છે? એ પૂતગલમાં. ઝેરને ખબર નથી. માકડ મારવાની દવા એ કે તમને પીવા માટે નથી, પણ બહુ કંટાળો આવ્યો હોય, ગટગટ આવી જાય કે હું આ સંસારમાંથી, આ ભલામાંથી છુટકારો થાય. અને નવી ભલા વળગ છે. પણ એને ખબર નથી, એને ખબર નથી. આગળીને ખબર નથી કે એને બાળવો તો એનો સ્વભાવ છે. પ્રાણીને ખબર નથી કે તમને શીતળતા આપી, એનો સ્વભાવ છે. એમ કાર્મણ પરમાણુઓનો એક વિશેષ પ્રકારનો સ્વભાવ. ચોથા પદમાં આ મહત્વની વાત કરવી છે. હવે ગાથાનો પ્રારંભ કરીએ. જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં સોય, શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય. બહુ શાંતિથી ગાથા વાંચો. તમે વેરી ફાસ્ટ ફેર કહું છું, આખે એક લીટી શાંતિથી વાંચો. જીવ કર્મ કરતા કહો. ગુરુદેવ, જીવ કર્મનો કરતા છે એ તમે કહો, બરાબર છે, પણ ભોગતા નહીં સો. એ આત્મા કર્મના ફળનો ભોગતા નથી. કહે કેમ? કર્મનો કરતા છે અને ભોગતા કેમ નથી? તો શું સમજે જડ? એ જડને શું ખબર કારણ આ ફળ આપવું છે? શું સમજે જડ? પણ જડ શબ્દમાં આગળ એક વિશેષ શબ્દ મૂક્યો, કર્મ. જડમાં તો આખું પૂતગલ આવ્યું. જડમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, આ બધા દ્રવ્યો આવ્યા. એ બધાને બાદ કરીને હવે કોન્સન્ટ્રેશન કર્મ પર કરે. કર્મ નામની વર્ગણામાંથી બનતું આ કર્મ, એ કર્મ એ જડ છે. એ જડ કર્મને એવી શું સમજ કે આને આ પ્રકારનું ફળ આપવું. કર્મનો કરતા જીવ છે અંબાલાલભાઈ, એ સિદ્ધ થયું. કર્મનો કરતા જીવ છે એ સિદ્ધ થયું. પણ કર્મનો ભોગતા જીવ હોઈ શકે નહીં એમ શિષ્ય શંકા કરે છે. એટલે કેમ શંકા થઈ? જળ નિર્જીવ છે, નિર્જીવ છે, એનામાં જ્ઞાન નથી. એવા કર્મ જીવને પુણ્યનું ફળ અને પાપનું ફળ સી રીતે આપી શકે? પુણ્યનું ફળ પણ જુદું, પાપનું ફળ પણ જુદું. પુણ્યના પ્રકાર પણ જુદા અને આપણા પ્રકાર પણ જુદા. પુણ્ય ભોગવવાના પ્રકાર પણ અસંખ્ય અને પાપ ભોગવવાના પ્રકાર પણ અસંખ્ય. તો આવા પ્રકાર જળ એવા કર્મને જ્ઞાન ન હોવાના કારણે એ ફળ આપી શકે નહીં. માટે
હે ગુરુદેવ, અમે કહીએ છીએ કે આત્મા કર્મનો ભોગતા નથી, કર્મનો કરતા. પણ એક મજાનું ઓપ્શન શિષ્ય પોતે આપે. શિષ્ય એમ કહે છે આ મુશ્કેલી ઉકેલી શકાય, ઉકેલવી હોય તો. શિષ્ય એમ કહે છે આ મુશ્કેલી ઉકેલી શકાય, ઉકેલવી હોય તો એક રસ્તો છે. આગળની ગાથામાં 80મી ગાથામાં એ રસ્તો બતાવ્યો. ફળદાતા ઈશ્વર ગણે ભોગતાપણું સદા. ફળદાતા ઈશ્વર ગણે ભોગતાપણું સદા. એમ કહે ઈશ્વરપણું જજા. શિષ્યની ખૂબી જુઓ. એક ગાથામાં એને ઘણા બધા કામો કરેલા. ઈશ્વર જગતનો કરતા છે, ઈશ્વર જગતની રચના કરે છે, ઈશ્વર જીવને સુખ દુઃખ આપે છે, ઈશ્વર જીવને પ્રેરણા આપે છે, એવું કહેનારો એક વર્ગ જગતમાં છે. એના લાખો શ્લોકો છે, લાખો ગ્રંથો છે, મોટા મોટા પંડિતો છે, મોટા મોટા વાદ વિવાદ કરે છે અને સિદ્ધ પણ કરે છે કે આ જગત છે તો જગતનો બનાવનાર કોક હોવો જોઈએ. એ જે બનાવનાર અમે એને ઈશ્વર કહીએ છીએ. એ જગતથી જુદો છે, એ સ્વતંત્ર છે. આ બધી વાતો ઈશ્વરવાદીઓ, ઈશ્વર કર્તૃત્વવાદીઓ કરે છે. શિષ્ય એમ કહે છે ગુરુદેવ, હું તમને સલાહ આપું કે આ ઉકેલ કરવો જો હોય તો એમ કહો કે ઈશ્વર કર્મનું ફળ આપે. ફળનો દાતા, ફળ આપનાર ઈશ્વર છે તો ભોગતાપણું સિદ્ધ થાય. ઈશ્વર જો કર્મનું ફળ આપે તો ભોગતાપણું સિદ્ધ થાય. આ શિષ્યની સલાહ આ ગુરુદેવે માની નથી, પણ ઘણાઓએ માની. આ જે શિષ્યની સલાહ છે આ ગુરુદેવે નથી માની, પણ ઘણા ગુરુદેવોએ એ શિષ્યની સલાહ માની છે. ફળદાતા ઈશ્વરપણું જો હોય, ઈશ્વર જો ગણીએ તો ભોગતાપણું સાધી શકાય અને જીવને ઈશ્વર કર્મ ભોગવાને ભોગનું ફળ આપે. ફળ જો આપે તો સુખ અને દુઃખ એ આત્મા ભોગવી શકે. અને ફળ દેવા વાળો ઈશ્વર ગણીએ તો કર્મની વાત જવા દો, કર્મની વાત જવા દો. ઈશ્વર સુખનું ફળ આપે છે, ઈશ્વર દુઃખનું ફળ આપે. પણ સાથે શિષ્ય છે, આ વાત રજૂ કરનાર શિષ્ય અને રજૂ કર્યા પછી એ વાતનો જવાબ ખુલાસો આપનાર પણ શિષ્ય. શિષ્ય એમ કહે છે કે આવું જો નક્કી થાય તો પછી ઈશ્વરપણું રહેતું નથી. કારણ કે જીવોને ફળ આપવા માટે પહેલું કામ ઈશ્વરને દેહમાં આવવું પડે. કોર્ટમાં કેસ ચલાવવો હોય તો ન્યાયાધીશને આવવું પડે. તો ન્યાયાધીશ આરોપી તો નથી, એનું રૂપ છે, એનું શરીર છે. ઈશ્વરને દેહ ધારણ કરવો પડે. હવે કેવો દેહ ધારણ કરવો ઈશ્વરે એ નક્કી કરવું પડે. એ દેહ ક્યાં સુધીમાં ધારણ કરવો એ પણ નક્કી કરવું પડે. દેહ ધારણ કર્યા પછીમાં દેહ ધારણનું શું કારણ એ પણ નક્કી કરવું પડે. એમાં જન્મ લેવાનું શું કારણ એ પણ નક્કી કરવું પડે. જન્મ તો લીધો પણ ક્યાં લેવો એ પણ નક્કી કરવું પડે. અને જન્મ લીધા પછીમાં કામનો પ્રારંભ કરે તો કઈ ઓફિસમાં આ કામનો આરંભ કરવો એ પણ નક્કી કરવો પડે. અને કઈ રીતે નક્કી કરવું કે આને સુખ આપવું, આને દુઃખ આપવું. ઘણી વખત એમ ન થાય તો કોકને સુખ આપવું, કોકને દુઃખ આપવું. ઘણા પ્રોબ્લેમ પણ થાય. પેલા રિશ્વત પણ આપે, તો સાખીને ફોડી પણ નાખે અને આવી બધી ગરબડો થાય તો બિચારો ઈશ્વર ઉપાધિમાં. શિષ્યની વાત છે, આ શિષ્ય ઉકેલ આપે પણ ઈશ્વરપણું જાય અને એના કારણે ધીમે 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 એક પ્રકારના રાગદ્વેષ ઈશ્વરમાં ઉત્પન્ન થાય. એમ થાય ઈશ્વર પક્ષપાત કરે. આજે પણ આપણે પણ કહીએ છીએ અમારો પાડોશી સારો નથી, બહુ સુખી. એ પોતાનો પક્ષ શિષ્ય મજબૂત રીતે રજૂ કર્યો છે. હવે ગુરુદેવ આત્મા કર્મનો ભોગતા છે એ કયા નિયમથી છે એ વાતનો પ્રારંભ 82 ગાથાથી ગુરુદેવ કરવાના છે.
આવતીકાલે જે સમય હોય એ સમય 82 ગાથાનો પ્રારંભ આપણે કરીશું.